Hello, friends. How are you? I welcome all of you in against the odd unit number 1. In previous lecture, we have seen about tracks of Tajnagar. This unit shows us the determination of the villagers of Tajnagar, the people of Sitapur Slide, the people of Palakkad's district library. These people show the determination of the mind. આ લોકો એના માઇન્ડનું ડિટર્મિનેશન પાવર બતાવે છે. અગેન્સ્ટ ધ ઓડ એટલે સામા પ્રવાહે ગવર્મેન્ટે હાથ ઊંચા કરી દીધા હોય એના તરફથી એક પણ પ્રકારની સહાયની એને આશા ન હોય ત્યારે કોઈ ગામના લોકો પોતે અથવા તો કોઈ એવી એન્ટરપ્રાઇઝ સોશિયલ એન્ટરપ્રાઇઝ હોય બરાબર એ આગળ આવી અને કામને પૂરું કરે. તો ટ્રેક્સ ટુ તાજનગરમાં આપણે જોયું કે રેલવે ઓથોરિટી ડિનાઇડ ટુ બિલ્ડ રેલવે સ્ટેશન ઇન તાજનગર, બટ villagers didn't give up. They determined to have a railway station in their village. એના ગામમાં રેલવે સ્ટેશન હોવું જોઈએ એ માટે તેઓ ડિટરમાઇન્ડની જ એક પ્રકારની એને પૂર્વધારણા કરી લીધી હતી કે એની હાઉ વી મસ્ટ હેવ રેલવે સ્ટેશન ઇન અવર વિલેજ. આપણા ગામમાં રેલવે સ્ટેશન હશે જ, બનશે જ, બરાબર. And they pulled 21 lakh rupees, and it is India's first railway station in which railway didn't spend a single rupee to build a station. બરાબર, આ પહેલું એવું સ્ટેશન બની ગયું ઇન્ડિયાનું કે જેમાં રેલવેએ ₹1 પણ ખર્ચો કરેલ ન હતો. તો આ વસ્તુ આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોઈ હતી. હવે એવી જ રીતના બીજું એક છે જે છે સીતાપુર લાઇટ. તો જોઈએ સીતાપુર લાઇટ. ઓકે, સીતાપુર લાઇટ જેવી રીતના ટ્રેક્સ ટુ તાજનગર હતું એ રીતના સીતાપુર લાઇટ. સીતાપુર એક ડિસ્ટ્રિક્ટ છે, એક જિલ્લો છે યુપીનો, બરાબર. યુપીનો ઉત્તર પ્રદેશનો એક જિલ્લો છે જેમાં લાઇટનો પ્રોબ્લેમ છે. એટલે કે ત્યાંના જિલ્લાના ગામડાઓમાં લાઇટ નહીં હોય તો શું થશે તો જોઈએ એમાં આગળ. લેટ્સ સી ઇન સીતાપુર લાઇટ્સ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ over 60% of households are without power. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ એટલે કે યુપીના ગામડામાં ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ આર વિધાઉટ પાવર. બરાબર, 60% કરતાં વધારે હાઉસ હોલ્ડ એટલે કે ઘર એવા છે આર વિધાઉટ પાવર કે જ્યાં શું નથી, લાઇટ નથી, વીજળી નથી. બરાબર, યુપીના ગ્રામ્ય વિસ્તારોમાં 60% ઉપરાંત ઘરોમાં વીજળી નથી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ, મેં તમને પહેલાં જ કીધું કે સીતાપુર ઇઝ ડિસ્ટ્રિક્ટ ઓફ યુપી, બરાબર, યુપીનો એક જિલ્લો છે. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. અને સીતાપુર પણ એક એવો જિલ્લો છે કે જ્યાં શું નથી, વીજળી નથી, વિથ નો પાવર. બરાબર, આવી જ એક વીજળી વગરની જગ્યા છે સીતાપુર જિલ્લો. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ, નાની સામાજિક સંસ્થા, સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર, MGP. બરાબર, સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ. જો એક પહેલાં તો તમારે સામાજિક સંસ્થા, બરાબર,
સામાજિક સંસ્થા છે, આ ગવર્મેન્ટ ચલાવતી હોય એવી સંસ્થા નથી, સામાજિક સંસ્થા છે, બરાબર. એટલે કે પોતે વોલન્ટિયર ચૂઝ કરે, પોતે જ વોલન્ટિયરને બધો ખર્ચો ઉપાડે, એમાં ગવર્મેન્ટ તરફથી એને સહાય નથી મળતી હોતી, બરાબર. પોતે પોતાની રીતે એક નાની એવી સંસ્થા ચલાવતા હોય છે. એવી એક સંસ્થા છે, a small social enterprise called મેરા ગાંવ પાવર, MGP. The short form of મેરા ગાંવ પાવર is MGP, બરાબર. મેરા ગાંવ પાવરનું શોર્ટ ફોર્મ આપણને એને બ્રેકેટમાં આપેલું છે MGP. જો એમાં સ્પેલિંગ પણ ખાસ ધ્યાન રાખવાનું છે, ગાંવમાં GAO, બરાબર. મેરા ગાંવ પાવર ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. આ એક સોશિયલ એન્ટરપ્રાઇઝ છે ને, એ આ વસ્તુને બદલવાનો પ્રયત્ન કરી રહી છે કે આ ઇન 21st સેન્ચુરી, બરાબર. તો over 60% households are without power. It is really shows undevelopment, બરાબર. આ 60% કરતાં વધારે 21મી સદીમાં હજી લાઇટ નથી, તો એક અલ્પ વિકાસ, બરાબરનું ઉદાહરણ છે. જ્યારે આપણે છે એ મિશન મંગલ ને એ બધી વાતો કરતા હોય, તો જ્યારે બીજી ધ અધર સાઇડ ઓફ કોઈન ઇઝ ધીસ, બરાબર. સિક્કાની બીજી બાજુ છે એ આ છે. તો આવી સંસ્થાઓ છે એ સામે આવે છે. એમાંની એક સંસ્થા છે મેરા ગાંવ પાવર ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ, બરાબર. વસ્તુને કંઈક પરિવર્તન માટે પ્રયત્ન કરી રહી છે. They are putting 2 solar panel at a time, બરાબર. તેઓ છે એ 2 સોલાર પેનલ, જે આપણને ખબર જ છે, આપણે સોલાર પેનલના ઘણા એવા પ્રયોગો પણ જોયા છે, બરાબર. ઘરની ઉપર જે ઓલી સોલાર પેનલ મૂકે, એમાં તડકો પડવાથી છે એ પાણી હીટ ગરમ થાય, અથવા તો એમાંથી છે એ ઇલેક્ટ્રિસિટી છે એ પ્રોડ્યુસ થાય. તો they are putting 2 solar panel at a time. એક જ સમયે 2 સોલાર પેનલ મૂકે છે. in just over a year, અને એક વર્ષમાં MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level, બરાબર. આશરે એક જ વર્ષમાં MGPએ ગ્રામ્ય કક્ષાએ ઇન વિલેજ લેવલ 3500થી વધારે ગ્રાહકોને સોલાર પાવર મિની ગ્રીડ સાથે જોડ્યા છે, બરાબર. મિની ગ્રીડ્સ એટલે કે એનું એક ઇન્સ્ટ્રુમેન્ટ હશે સોલાર પાવરનું, બરાબર. મિની ગ્રીડ્સ ઇન અ યર, એક જ વર્ષમાં MGP has joined more than 3,500 customers. 3500 કરતાં વધારે કસ્ટમર્સને સોલાર મિની ગ્રીડ્સથી જોડેલ છે, બરાબર. વોટ અ બિગ અચીવમેન્ટ ઇટ ઇઝ. કેવું મોટી એક પ્રકારની સિદ્ધિ કહેવાય કે એક વર્ષમાં 3500 લોકોના ઘરમાં વીજળી આપેલ છે, બરાબર. અને એનું કોસ્ટ પણ સાવ નોમિનલ કોસ્ટ, એકદમ પોસાયો એનો ભાવ હોય છે. આગળ આવશે જ બધું. વિલેજ બાય વિલેજ, MGP is building a network of low cost solar microgrids, બરાબર. એટલે કે એવું કહે છે કે એક પછી એક ગામમાં MGP ઓછી કિંમતની સોલાર માઇક્રોગ્રીડ્સ નેટવર્ક ઊભું કરી રહ્યું છે, બરાબર. MGP ઇઝ બિલ્ડિંગ એટલે ઊભું કરી રહ્યું છે અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ્સ, બરાબર. ખૂબ જ નાની એવી, ખૂબ જ નજીવી કિંમતનું લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ્સ ધેટ પ્રોવાઇડ્સ, બરાબર. ધેટ પ્રોવાઇડ્સ એટલે કે આપે છે. ધેટ પ્રોવાઇડ્સ શું આપે છે? 2 LED lights and a mobile charging point to all paying household at a cost of 25 rupees per week, બરાબર. અને ધેટ પ્રોવાઇડ્સ 2 LED લાઇટ, અને આ માઇક્રોગ્રીડ્સની અંડરમાં 2 LED લાઇટ આપવામાં આવે છે, એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપવામાં આવે છે ટુ ઓલ પેઇંગ હાઉસહોલ્ડ, બરાબર. પેઇંગ એટલે કે જે ચૂકવે છે, એના બદલામાં ભાડું શું લેવામાં આવે છે, ભાડું શું ચૂકવવામાં આવે છે, એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક,
અઠવાડિયાના 25 રૂપિયા. વિચાર કરો, અઠવાડિયાના 25 રૂપિયા એટલે કે એક દિવસના 7 રૂપિયા કરતાં 4 રૂપિયા કરતાં પણ ઓછું. બરાબર. એ આખો દિવસ એલઈડી લાઇટ વાપરે, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ છે તો એમાં ચાર્જિંગ કરી શકે મોબાઈલ એટ ધ કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક. બરાબર. એટલે 25 રૂપિયા એક વીકના, એટલે ચાલો આપણે ગણીએ કે એક મંથમાં there are 4 weeks, તો ટોટલ 25 × 4 100, એટલે કે એક મહિનાના 100 રૂપિયા થયા ખાલી. બરાબર. એક મહિનાના 100 રૂપિયા તો આપણે વાપરી નાખતા હોઈએ છીએ. તો એક મહિનાના 100 રૂપિયા જેટલું નજીવો ચાર્જ લેવામાં આવે છે. અને એના બદલામાં શું આપવામાં આવે છે? તો કે 2 એલઈડી લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. બરાબર. આવી સગવડ આપવામાં આવે છે. જોઈએ આગળ. ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન. જે આપણે આગળ વાત કરી જ કે ઇટ ઇઝ ટુ નોમિનલ, ઇટ ઇઝ ટુ ચીપ. બરાબર. ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન. અને આ કેરોસીન કરતાં પણ સસ્તું છે. કેરોસીન લેવા જાય, કેરોસીનથી એ દીવો સળગાવે, કેરોસીનથી છે એ દીવો સળગાવીને કેરોસીનથી આખો દિવસ દીવો ચાલુ રાખે તો પણ એનો ભાવ વધી જાય છે. તો ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ. જો કેરોસીનથી એનું ઘર આવી રીતના ચલાવવામાં આવે ને તો આ સોલાર માઇક્રોગ્રીડ્સ કરતાં ડબલ ભાવથી એને કેરોસીન પડે છે. બરાબર. એટલે કેરોસીન છે એને ડબલ કિંમતમાં પડે છે. એટલે કેરોસીન કરતાં પણ સસ્તું છે, કેરોસીન કરતાં લાઇટનો પ્રકાશ પણ સારો હોય છે. એન્ડ ધ મેઇન બેનિફિટ ઇઝ ઇટ ઇઝ વેરી એડવાન્ટેજ ટુ કસ્ટમર્સ હેલ્થ. બરાબર. કેરોસીનમાંથી નીકળતો ધુમાડો છે એ નુકસાન કરે છે, જ્યારે એલઈડી લાઇટના પ્રકાશથી ધેર ઇઝ નો એની સાઇડ ઇફેક્ટ. બરાબર. તો સોલાર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. જેવું હમણાં આપણે વાત કરી એવી રીતના જ કે સોલાર પાવર છે એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. લાઇટનો કેવું માધ્યમ છે? સ્મોકલેસ, ધુમાડા રહિતનું માધ્યમ છે. કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર્સ હેલ્થ. બરાબર. કસ્ટમર્સ હેલ્થ એટલે કે ગ્રાહકના સ્વાસ્થ્ય માટે વધારે લાભદાયક છે. કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર્સ હેલ્થ. ગ્રાહકના સ્વાસ્થ્ય માટે વધારે લાભદાયક છે. ઓકે. તો આ પેરેગ્રાફમાં આપણે જોયું કે વિચ સોશિયલ એન્ટરપ્રાઇઝ કેમ ટુ કસ્ટમર્સ હેલ્પ. તો એમજીપી મેરા ગાંવ પાવર નામની એક સોશિયલ એન્ટરપ્રાઇઝ છે, તે કસ્ટમરને માઇક્રોગ્રીડ્સથી જોડે છે, સોલાર લાઇટ્સથી જોડે છે. બરાબર. અને એનો કોસ્ટ છે 25 રૂપીસ પર વીક. ઓકે. પછીનો પેરેગ્રાફ. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રેટ ઇવેન્ટ ઇન ધ વિલેજ. બરાબર. આ માઇક્રોગ્રીડ ઇન્સ્ટોલ કરવું એટલે કે ઊભું કરવું, જોડવું. ગામડામાં માઇક્રોગ્રીડ ઊભી કરવી એક ભવ્ય પ્રસંગ હોય છે. ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ. ભવ્ય પ્રસંગ તરીકે ઉજવવામાં આવે છે. એને ખબર પડે કે ચાલો આજે એન્જિનિયર્સ બધા આ માઇક્રોગ્રીડ ઇન્સ્ટોલ કરવા આવે છે એટલે આખા ગામમાં ખુશીની લહેરો બધા છે એ આનંદમાં આવી જાય છે. એન્ડ એવરી વન ગેટ્સ ઇન્વોલ્વડ. બરાબર. અને દરેક વ્યક્તિ તેમાં જોડાય છે, દરેક વ્યક્તિ એમાં રસ લે છે, ઇન્વોલ્વ થઈ જાય છે પોતે પણ. બરાબર. એન્ડ એવરી વન ગેટ્સ ઇન્વોલ્વડ ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા. બરાબર. એક દમદમપુરાવા નામનું ગામ છે, એ સીતાપુર ડિસ્ટ્રિક્ટનું એક ગામડું હશે, એનું નામ છે દમદમપુરાવા. બરાબર. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ beneath the scorching midday sun. શું કહે છે કે દમદમપુરાવા નામના એક ગામમાં સ્કોચિંગ મિડડે સન
એટલે કે બપોરના ખૂબ જ એવા તડકામાં એક ટીમ ઘરે ઘરે ફરીને આખા એ ગામનો એક નકશો તૈયાર કરે છે. ચોથું કહે છે, ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા, એટલે કે દમદમપુરાવા નામના ગામમાં એ ગામનું નામ આપેલું છે એ છે દમદમપુરાવા. બરાબર. ધ ટીમ મેપ્સ એટલે કે એક નકશો તૈયાર કરે છે ગામનો. ધ વિલેજ હાઉસ બાય હાઉસ બીનીથ એટલે નીચે, બરાબર. અંડર, બીનીથ ધ સ્કોચિંગ મિડ ડે સન, એટલે કે ઇવન એટમોસ્ફિયર ઇઝ નોટ સ્યુટેબલ, બરાબર. ધે કન્ટિન્યુ ટુ વર્ક. એટમોસ્ફિયર સ્યુટેબલ ન હોવા છતાં, ખૂબ જ તડકો હોવા છતાં તેના એન્જિનિયર, ત્યાંના એમજીપીના જે સોશિયલ એન્ટરપ્રાઇઝના માણસો છે એ પોતાનું કામ શરૂ રાખે છે, બરાબર. એટલે કે બીનીથ ધ સ્કોચિંગ મિડ ડે સન, બીનીથ એટલે નીચે, બરાબર. સ્કોચિંગ એટલે કે આગ લગાડતા, દજાડતા એવા સૂર્યપ્રકાશમાં પણ ત્યાંના લોકો છે આખા ગામના દરેક ઘરનો નકશો તૈયાર કરે છે કે આ ઘરમાં આ જગ્યાએ લગાડવાની છે, આ ઘરમાં આવી રીતના સોલાર પેનલ લગાડવાની છે, એવો એક મેપ તૈયાર કરે છે. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઇચ વાયર સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર્સ ધ પાવર સોર્સ, બરાબર. જેથી એ નક્કી કરી શકાય કે ગ્રાહકને પાવરના સ્ત્રોત સાથે જોડવા માટે દરેક તાર ક્યાં મૂકી શકાય, બરાબર. વર્કિંગ આઉટ નક્કી કરી શકાય કે ક્યાં વેર ટુ પ્લેસ ઇચ વાયર સો એઝ કનેક્ટ ટુ કસ્ટમર ટુ પાવર સોર્સ, બરાબર. પાવરના સ્ત્રોત માટેનો વાયર ક્યાં મૂકી શકાય એ નક્કી કરવા માટે એક મેપ તૈયાર કરે છે. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન વાઇલ અધર લુક ઓન, બરાબર. શું કહે છે? જો અમુક ગ્રાહકો આ કામમાં જોડાય છે જ્યારે બીજા કેટલાક ઊભા આદેશ આપે છે. ઓનલી ગીવ ઓર્ડર્સ. જો શું થાય છે? સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન, અમુક હાઉસ હોલ્ડર્સ છે એટલે કે ઘરના માણસો, પોતે જે ઘરમાં રહેતા હોય એ લોકો હાઉસ હોલ્ડર્સ. જોઈન ઇન એના ભેગા કામમાં જોડાઈ જાય છે. વાઇલ જ્યારે, અધર્સ લુક ઓન જ્યારે બીજા ખાલી જુએ છે ઊભા, કોલિંગ આઉટ ઓર્ડર્સ, બરાબર. અને ઓર્ડર કરે છે કે આમ કરો અને એવું ન કરો, અને ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ, વાઇડ આઈસ, અને આખી જે આ પ્રોસેસ થાય છે ને, પ્રોસિડિંગ એટલે કે પ્રક્રિયા, બરાબર. અને આ જે ઇન્સ્ટોલ કરવાની પ્રક્રિયા છે એ ઊભા વાઇડ આઈસ, પહોળી આંખો કરીને જુએ છે, બરાબર. કે કેવી રીતના, હાઉ કેન ઇટ પોસિબલ, કે આ કેવી રીતના પોસિબલ છે એ જુએ છે. કે એન્જિનિયર કેવી રીતના કામ કરે છે, કઈ રીતના ઇન્સ્ટોલ કરવામાં આવે છે, બરાબર. કેવી રીતના માત્ર 25 રૂપિયામાં 2 LED લાઇટ અને મોબાઈલ ચાર્જિંગ પોર્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો ક્યુરિયોસિટી, એક પ્રકારની ઉત્સુકતાથી વાઇડ આઈસ, પહોળી આંખોથી આખી પ્રક્રિયા જુએ છે. એટલે ત્યાંના લોકોનો કેવો બિહેવિયર હોય છે એ એમાં લખેલું છે. પછી છે ધ રૂફ ઓફ સ્ટડી, બરાબર. રૂફ એટલે છાપરું. ઓફ અ સ્ટડી એટલે કે સ્ટ્રોંગ, મજબૂત, બરાબર. ધ રૂફ ઓફ અ સ્ટડી બ્રિક વોલ્ડ હોમ, બ્રિક વોલ્ડ એટલે કે ઈંટ, બરાબર. બ્રિક વોલ્ડ હોમ એટલે કે જેનું ઘર છે એ ઈંટોની દિવાલવાળું હોય, જેના ઘરનું છાપરું મજબૂત હોય. ઇન each village is always chosen as the site of the panels and battery, બરાબર. એટલે કે પેનલ અને બેટરી ગોઠવવા માટે દરેક ગામમાં એક મજબૂત ઈંટની દિવાલવાળું ઘરનું છાપરું પસંદ કરવામાં આવે છે. એટલે કે એક ગામ હોય એમાં 1000ની વસ્તી હોય તો એ 1000ની વસ્તી છે તો એ ગામમાં 500 પેનલ ફિટ કરી, ઇન્સ્ટોલ કરી, તો એ 500 પેનલ માટેની એક બેટરી અને પેનલ એ બધાની એક મૂકવામાં આવે. આપણે કેમ કે આખી એક સ્કૂલ હોય તો આખી સ્કૂલમાં એક મેઇન સ્વિચ હોય છે, બરાબર.
એનું એક સ્ટેબિલાઇઝર જેવું હોય છે, જ્યાંથી બધા પાવરનું હેન્ડલિંગ થતું હોય છે, જ્યાંથી બધો પાવર છે એ આપણે ઓન ઓફ કરી શકીએ છીએ. તો એવી જ રીતે અહીંયા પણ આ બધી છે જે પેનલ હોય છે એની એક મોટી બેટરી હોય છે. એ બેટરી ક્યાં રાખવી? તો એ આખા ગામમાં એક એવું ઘર પસંદ કરવામાં આવે છે કે જેના ઘરનું છાપરું મજબૂત હોય અને દિવાલ છે એ બ્રિક વોલ્ડ હોય, એટલે કે ઈંટોથી ચણાયેલ, એટલે કે મજબૂત મકાન હોય એવું મકાન પસંદ કરવામાં આવે છે. બરાબર. પછી છે રાઝ, એક વ્યક્તિ આવે છે, એનું નામ છે અજાજ. બરાબર. જે એક ઇલેક્ટ્રિશિયન છે. one of the company's first electrician to be recruited from the local district block of Revsa. બરાબર. શું કહે છે? તો કે અજાજ એક નામ છે ભાઈનું, પોતે શું કોણ છે? એક એન્જિનિયર છે, કંપની દ્વારા રિક્રુટ કરેલો સ્થાનિક જિલ્લાના રેવસા બ્લોકમાંથી. બરાબર. જો અહીંયા નીચે આપેલું છે ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ, એટલે કે જિલ્લો કયો છે? તો કે સીતાપુર. બરાબર. બ્લોક એટલે રેવસા, બ્લોક એટલે નજીકનું એક મોટું સેન્ટર હશે જિલ્લાનું, બરાબર, તાલુકા લેવલનું, એવું નામ છે રેવસા. ત્યાંથી, બરાબર, ત્યાંથી એક ઇલેક્ટ્રિશિયનને કંપનીએ રિક્રુટ કર્યો, એટલે ભરતી કરેલ છે. એનું નામ છે એઝાજ. બરાબર. ઇન્સ્ટોલ્સ એટલે કે ઇન્સ્ટોલ કરે છે, બરાબર, ફિટ કરે છે. ચલો જોઈએ ત્યાર પછીનું પેજ. ઓકે, તો તમે બધા પેજ નંબર 3 ઉપર આવી ગયા હશો. ચલો જોઈએ. એક મેરાગાંવ પાવર નામની સંસ્થા છે, એ સ્થાનિક બ્લોકમાંથી, એટલે કે રેવસા નામના બ્લોકમાંથી એક ઇલેક્ટ્રિશિયન, એક ઇલેક્ટ્રિશિયનને રિક્રુટ કરે છે, ભરતી કરે છે. નામ છે એઝાજ. અને તે પેનલ ઇન્સ્ટોલ કરે છે. જોઈએ એમાં. ઇન્સ્ટોલ ધ પેનલ ઇન અ સાઉથર્લી ડાયરેક્શન. સાઉથર્લી ડાયરેક્શન એટલે કે દક્ષિણ દિશામાં. બરાબર. એ જે પેનલ હોય છે એ તમને આપને ખબર જ છે કે આપણે કેમ ઓલું સ્લાઇડ હોય, લપસ્યું હોય તો ઉપરથી આમ નીચે હોય, એવી રીતના પેનલ એવી રીતના હોય ફિટ કરેલી. બરાબર. દક્ષિણ દિશામાં ફિટ કરેલી હોય છે. શા માટે દક્ષિણ દિશામાં? તો ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. બરાબર. વધારેમાં વધારે સૂર્યપ્રકાશ મેળવી શકે એટલા માટે દક્ષિણ દિશા તરફ છે એ પેનલ ફિટ કરે છે આ ભાઈ છે એઝાજ એ. બરાબર. ચાલો પછી છે હવે ત્યાંના લોકોમાં શું ચેન્જીસ આવ્યું છે આફ્ટર ઇન્સ્ટોલિંગ ધ પેનલ, આફ્ટર ઇન્સ્ટોલિંગ ધ માઇક્રોગ્રિડ્સ. બરાબર. MGPએ આ પ્રોગ્રામ હાથ લીધો ત્યારે હવે ત્યાંના લોકોમાં શું ફેરફાર થયા છે? તો એ લોકો જ છે એ પોતાની રીતે જ બોલે છે. જો એમાં શું કહે છે? પહેલાં જ છે, We are saving our environment with these lights and there is no pollution in our homes either, says a farmer from the village. તે સીતાપુર ડિસ્ટ્રિક્ટની અંદર એક વિલેજ છે, ત્યાંના વિલેજના એક ફાર્મર, ખેડૂત છે, શું કહે છે? We are saving our environment with this light. આ લાઇટની મદદથી અમે અમારું પર્યાવરણ પણ બચાવી રહ્યા છીએ. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર. અને અમારા ઘરમાં પણ હવે ક્યાંય પોલ્યુશન, એટલે કે ક્યાંય પ્રદૂષણ જોવા મળતું નથી. એટલે કે કેરોસીનનો યુઝ કરો, પેટ્રોલનો યુઝ કરો જેનાથી પ્રદૂષણ થાય, બરાબર, લાકડાનો યુઝ કરો જેનાથી પણ ધુમાડો થાય અગ્નિ માટે. તો હવે એમ કહે છે કે અમારા ઘરમાં પણ આ લાઇટ આવવાથી ધેર ઇઝ નો પોલ્યુશન આઈધર. બરાબર. એટલે કે લાઇટ તો મળે જ છે, પ્રકાશ તો મળે જ છે, એ તો મેઇન બેનિફિટ છે, પણ ધેર ઇઝ નો સાઇડ ઇફેક્ટ, એની સાઇડ ઇફેક્ટ પણ નથી એની એટમોસ્ફિયર. સે ધ ફાર્મર ફ્રોમ ધ વિલેજ, એટલે કે ગામના એક ફાર્મરે કહ્યું. પછી શું થાય છે? નેક્સ્ટ બીજા એક કસ્ટમર છે એ શું કહે છે? જો ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ્સ ધ કસ્ટમર ટુ. ગ્રાહકોમાં પણ નવા વ્યવસાય ઊભા થઈ રહ્યા
છે. સેઝ અનધર, બીજા એક ભાઈ છે એમ કહે છે કે ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ. ઇમર્જ એટલે ઊભું થવું. અમોંગ ધ કસ્ટમર ટુ, કસ્ટમર એટલે કે ગ્રાહકો, જે ગ્રાહક હતા, જે વસ્તુ લેવા માટે ટેવાયેલા હતા, હવે એ પણ પોતાની રીતે પગભર છે અને કાંઈક નવો બિઝનેસ કરી શકે છે. એટલે ગ્રાહકોમાં પણ નવા ધંધા છે, એ નવા વ્યવસાય છે એ ઊભા થઈ રહ્યા છે. સેઝ અનધર એટલે કે બીજા એક ભાઈએ કહ્યું. ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વેવ સારીઝ બાય નાઇટ. બરાબર, એટલે કે એક ગામમાં ગ્રાહકો રાત્રે સાડી વણવામાં આ લાઇટનો ઉપયોગ કરે છે. બરાબર, એટલે કે પહેલાં તો શું હતું કે સાંજ પડે એટલે બસ ખાલી ઘરના જે ઇમ્પોર્ટન્ટ કામ હોય એ બધું પૂરું કરી અને ખાલી છે એ સવાર પડે એની રાહ જોવાની હોય, કારણ કે એકદમ અંધારું હોય, લાઇટ હતી નહીં. જ્યારે હવે તો એના ઘરમાં લાઇટ આવવાથી વી કાન્ટ ઇમેજિન અવર સેલ્વ્સ વિધાઉટ લાઇટ. બરાબર, આપણે વી કાન્ટ લીવ ઇવન વન ડે વિધાઉટ લાઇટ. વન ડે ઇઝ વેરી બિગ પીરિયડ. આઈ થિંક વી કાન્ટ લીવ વિધાઉટ લાઇટ ઇન 1 hour. 1 કલાક ન થાય ને ત્યાં આપણે ફોન કરવા માંડીએ છીએ. બરાબર, જ્યારે આ લોકો પાસે હમણાં લાઇટ આવી છે તો તેનો સદુપયોગ કેવી રીતના કરે છે? તો કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વેવ સાડી બાય નાઇટ. રાત્રે છે એ તેઓ છે એ શું કરે છે તો કે સાડી વણવામાં લાઇટનો ઉપયોગ કરે છે. ઇન અનધર, વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. બરાબર, જ્યારે બીજા એક ગામમાં છે એક માણસ છે એ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ બનાવવાનો રાતનો વ્યવસાય કરે છે. બરાબર, પ્લાસ્ટિક ટેબલ ક્લોથ એટલે કે જે પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ હોય, જમવા આપણે જઈએ ત્યાં જે સ્ટેજ હોય છે એની ઉપર પાથરેલા હોય છે એવા ટેબલ ક્લોથનો તેઓ બનાવવાનો વ્યવસાય કરે છે. બરાબર, તો કેટલા બધા બેનિફિટ્સ થયા છે માત્ર 25 રૂપિયા પર વીકમાં. તો ઇટ ઇઝ અગેન્સ્ટ ધ ઓડ. એને શું કહેવાશે? સામા પ્રવાહે કહેવાશે. બરાબર, ગવર્મેન્ટે આમાં કંઈ જ ફાળો નથી આપ્યો. એક સોશિયલ એન્ટરપ્રાઇઝ, સામાજિક સંસ્થા છે એ લોકોની વહારે આવી છે. અને છેલ્લે કહે છે ઇટ ઇઝ નાઇસ ટુ હેવ લાઇટ while we cook and eat. બરાબર, ઇટ ઇઝ નાઇસ ટુ હેવ લાઇટ while we cook and eat. Our children are also studying more now. અને મેઇન બેનિફિટ છે એ આ છે કે ત્યાંના લોકો એમ કહે છે કે અમે જ્યારે રસોઈ બનાવીએ છીએ અને જ્યારે અમે જમીએ છીએ ત્યારે લાઇટ હોવી અમને ખૂબ જ ફાયદાકારક છે. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ. અને અમારા બાળકો પણ હવે વધારે ભણી શકે છે. બરાબર, તો મેઇન બેનિફિટ છે એજ્યુકેશનમાં ઉપયોગી છે, હેલ્થમાં ઉપયોગી થાય છે, બધી રીતે. આપણે ખબર જ છે આપણને કે વિધાઉટ લાઇટ, વિધાઉટ ઇલેક્ટ્રિસિટી વી કાન્ટ ઇમેજિન અવર સેલ્વ્સ. બરાબર, આપણે આપણી જાતને છે એ આપણે કલ્પના જ ન કરી શકીએ હવેના સમયમાં કે લાઇટ વગર. આપણે આપણા જે મોટી ઉંમરના વડીલો છે એની પાસેથી બોલતા સાંભળ્યું છે કે અમે આવી રીતના ભણેલા છીએ, અમે દીવાના પ્રકાશમાં ભણેલા છીએ. જ્યારે હવે આપણે છે એ લાઇટની રાહ જોઈને બેસી રહીએ કે લાઇટ આવે પછી આમ કરશું. તો ત્યારે સીતાપુરમાં પણ આવું પોસિબલ કર્યું છે. કોણે? MGPએ. બરાબર, મેરા ગાંવ પાવર. તો નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછું અગેન્સ્ટ ધ ઓડમાં એક નવો જે મુદ્દો છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી એ જોવાનો છે. ત્યાં સુધી તમે છે એ આ સીતાપુર લાઇટ્સ છે એનું રિવિઝન કરતા રહેજો.